માત્ર રાજકીય લોકોના હાથા બની અને બે ચાર લોકો આ પ્રકારની આખી ઘટનાઓ ઊભી કરી રહ્યા છે, એનાથી અમને કશો જ ફેર પડતો નથી. સમાજની લાગણીને માંગણીને આગળ વધી રહ્યા છે, સમાજની અંદર એકતા જળવાય એ જ માત્ર મારું, અલ્પેશનું કે કોઈ પણ આંદોલનકારીઓનું માનવું છે. ઓકે, હાલો. સુરતથી દેવેન ચિત્તે લાઈવ જોડાઈ ચૂક્યા છે. દેવેન, અલ્પેશ કથિરિયાના કેટલાક સભ્યો, પાસના સભ્યો તેના ગ્રુપના હોવાનું મનાઈ રહ્યું છે. ત્યાં શું પરિસ્થિતિ છે અને ત્યાં કોઈ પાસના કન્વીનર કે પછી કોઈ અન્ય સભ્યો હોય તો તેની સાથે પણ વાતચીત કરીએ. ધાર્મિક માલવિયા અને તમામ જે પાટીદાર નેતાઓ છે તેઓ અહીંયા એકત્રિત થયા છે. આપણે એમની સાથે વાત કરીએ. ધાર્મિક શું છે સ્થિતિ અત્યારે અને કઈ રીતના રોજ જોવા મળી રહ્યો છે? બે ચાર લોકોના બહેકાવા ઉશ્કાવાથી સુરતના અને અલ્પેશના નામે જે પણ પ્રકારની અમદાવાદની અંદર ઘટના ઊભી કરવામાં આવી છે, બિલકુલ દુઃખદ ઘટના છે. પરંતુ ગુજરાતની અંદર જે રીતના હાર્દિકનું રાજકીય કદ વધી રહ્યું છે એને તોડી પાડવાના પ્રયાસો એ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યા છે અને એના ભાગરૂપે આ આખી ઘટના ઊભી કરવામાં આવી છે. જે રીતે અત્યારની સ્થિતિ છે, શું લાગે છે કે જે પ્રકારના અલ્પેશને લઈને જે નારાઓ લાગી રહ્યા છે એને શું કહેશો તમે? અલ્પેશ તો હાલ જેલમાં છે, કયા પ્રકારની પરિસ્થિતિ બહાર ઊભી થઈ રહી છે અલ્પેશને બિલકુલ ખબર નથી. એટલે માત્ર અલ્પેશના નામ પર એક અલ્પેશને હાથો બનાવી અને આ પ્રકારની ઘટના ઊભી કરવામાં આવી છે. અલ્પેશ આ બાબતે એને જાણ થશે તો ખૂબ જ દુઃખ થશે એ મને સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જે પ્રકારે આખી ઘટના ફરી એક વખત બની છે અને જે પ્રકારે ઘટના બની છે અને તો અત્યારે જે પ્રકારે જે પાટીદારો એકત્રિત થઈ રહ્યા છે અહીંયા મોટી સંખ્યાની અંદર, નિકુંજ ને એ બધા જે છે તમામ લોકો અત્યારે અહીંયા એકત્રિત થઈ રહ્યા છે. સ્વાભાવિક રીતે જે એમની પ્રતિક્રિયાઓ છે એ પ્રતિક્રિયાઓ પણ એ રીતે મળી રહી છે કે લોકો એ જે પ્રકારનો અત્યારે ઘટનાક્રમ થયો છે તેમાં અલ્પેશ કથિરિયા જે છે તે અલ્પેશ કથિરિયાને લઈને અત્યારે જે વાતો છે તે થઈ રહી છે અને જે પ્રકારે અહીંયા અલગ અલગ લોકો જે છે તે અત્યારે અહીંયા એકત્રિત થયા છે. અને આપણે જે પ્રકારે હમણાં વાત કરવાનો જે પ્રયાસ કરી રહ્યા હતા કે ધાર્મિક માલવિયા સહિતના જે લોકો છે તેઓ અત્યારે અહીં આવી રહ્યા છે. શું કહેશો તમે અત્યારની જે સ્થિતિ છે એને લઈને અને અલ્પેશનું નામ જે પ્રકારે સામે આવી રહ્યું છે એને લઈને? જે રીતે આ કાર્યક્રમ સમગ્ર બન્યો અમદાવાદમાં નિકોલની અંદર, એવું કહી શકાય કે સુરતના જે કાર્યકરો હતા એમનું નામ આવ્યું છે. સુરતના કાર્યકરોને ભાજપના લોકોએ બહેકાવીને ત્યાં લઈ ગયા અને જે રીતે આંદોલનમાં પાટીદારોનું સમર્થન હતું અને જે રીતે ભાજપને જાકરો મળી રહ્યો હતો તેના ભાગરૂપે આ યુવાનોને બહેકાવીને આ કૃત્ય કરવામાં આવ્યું છે. ખરેખર આ કૃત્ય કરાવીને ભાજપ આ યુવાનોનું ભવિષ્ય અંધકારમાં ધકેલી રહી છે. નિકુંજ, જે પ્રકારે તમે પણ આમરણાંત ઉપવાસ ઉપર બેઠા હતા, અલ્પેશ કથિરિયાને લઈને જે પ્રકારના સૂત્રોચ્ચાર ત્યાં આગળ થયા છે, શું કહી રહ્યું છે? કારણ કે જ્યારે ભૂતકાળની અંદર પણ જે પ્રકારની સ્થિતિ હતી અને જે રીતે મારામારી થઈ હતી તેમાં સુરતના કાર્યકર્તાઓને પણ મારવામાં આવ્યા હતા. આ પ્રથમ તો અલ્પેશ કથિરિયાને જ્યારે જાણ થશે કે આ રીતની ઘટના બની છે ત્યારે એ પોતે ખૂબ જ દુઃખિત થશે. અલ્પેશ કથિરિયાના નામ ઉપર જે પણ લોકોએ વિરોધ કર્યો છે તે લોકોને સ્પષ્ટ વિનંતી છે કે આજ પછી હવે અલ્પેશ કથિરિયાના નામ ઉપર વિરોધ ના કરે અને અલ્પેશ કથિરિયાના નામ ઉપર જો તમારે વિરોધ કરવો હોય ભાજપના એજન્ટ તરીકે તો તેમનો સ્પષ્ટ સંદેશ છે કે પાસ છોડી થઈ શકે છે. તો અત્યારે સુરત પાસ અને અમદાવાદ પાસ જાણે સામસામે આવી ગયો એ પ્રકારની જે સ્થિતિ છે તે ઊભી થઈ છે. અત્યારે તે સ્થિતિ છે. અલ્પેશ કથિરિયા જેલમાં છે તેને લઈને અમુક પાટીદાર સમાજમાં ઘણા રોષ પણ છે. હાર્દિક પટેલ જ્યારે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે તો અલ્પેશ કથિરિયા માટે શું તેવો મુદ્દો પાટીદાર સમાજે ઉઠાવ્યો હતો, પણ ત્યારબાદ હાર્દિક પટેલે તેવું સ્ટેટમેન્ટ આપી દીધું છે જ્યાં સુધી અલ્પેશ કથિરિયા જેલ મુક્ત નહીં થાય ત્યાં સુધી હું પાસની જવાબદારી સંભાળું છું મુખ્ય કન્વીનર, અને જ્યાં પણ જરૂર હોય ત્યાં હું મારી રીતે મહેનત. નથી લાગતું કે હાર્દિક જે પ્રકારે કોંગ્રેસમાં જોડાયો છે અને ત્યારબાદ અલ્પેશ કથિરિયા તરફ જે ધ્યાન છે તેનું ઓછું જઈ રહ્યું છે, પ્રચારમાં મસ્ત છે અને એના કારણે થોડી તકલીફ થઈ રહી છે? અલ્પેશ કથિરિયાએ એક નિવેદન આપ્યું હતું, દો જીસમાં એક જાન, મતલબમાં કે અલ્પેશ કથિરિયા અને હાર્દિક પટેલ વચ્ચે એક પણ મતભેદ નથી. આ થોડાક અંશે કોંગ્રેસમાં જોડાણો છે હાર્દિક પટેલ, તેને લઈને પાટીદાર સમાજમાં રોષ ખરો છે. પરંતુ અલ્પેશ કથિરિયા જ્યાં સુધી જેલ મુક્ત નહીં થાય ત્યાં સુધી પાટીદાર સમાજના નામે અને અલ્પેશ કથિરિયાના નામે આવા ભાગલા પાડવાની નીતિ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે.
તો તે દિવસે જે સુરતના કાર્યકર્તાઓને જે મારવામાં આવ્યા હતા તે હકીકત હતી કે નહીં? તે હકીકત હતી. સુરત પાસના કાર્યકરો પહેલી ઘટના હતી, પરંતુ આવી બીજી ઘટના પછી આવી વારંવાર ઘટના બનતી જાય છે. તે પરથી ધ્યાન આવવામાં આવે છે કે આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે આ થઈ રહ્યું છે. તે દિવસે ભારતીય જનતા પાર્ટીના ઇશારે થયું હતું કે પાસના જે કાર્યકર્તાઓ હતા એમાં રોષ હતો એટલા માટે થઈ રહ્યો હતો? તે દિવસે પાસના કાર્યકર્તામાં રોષ હોય એવું 70 થી 80% એવું લાગી રહ્યું છે, પણ હવે 100% એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ આ કામ કરી રહ્યું છે. કેમ આટલો બધો રોષ કે મારામારી સુધી વાત પાસની અંદર જ થઈ ગઈ હતી? મારામારીની વાત તો કે એકબીજા પક્ષવાળા અલ્પેશ કથિરિયાના જૂથવાળા અને હાર્દિક પટેલના જૂથવાળા તે બંને આમ સામે આવી ગયો. જો હાર્દિકનો વિરોધ થયો તે હાર્દિક પટેલના પક્ષવાળાને નહીં સહન થયો, એના લીધે આ માટે અલ્પેશ કથિરિયાના પક્ષવાળાઓને મારવામાં આવ્યો છે. નિકુંજ, સ્થિતિ એવી થઈ કે ભાજપ આજે એટલા માટે જ કહી રહ્યું છે કે અમદાવાદમાં પણ જ્યારે કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી ત્યારે પણ પાસના જ કાર્યકર્તાઓ હતા, અલ્પેશ કથિરિયાના સમર્થકો હતા, અને આજે પણ જે થયું છે તેમાં ભાજપની કોઈ ભૂમિકા નથી. અલ્પેશ કથિરિયાને લઈને હાર્દિક પટેલ જે રીતે ધ્યાન નથી આપી રહ્યો એના કારણે આ સમગ્ર ઘટના જે છે તે બની રહી છે. હાર્દિક પટેલે પોતે જ્યારે છેલ્લું સ્નેહ મિલન થયું પાસનું, ત્યારે તેને સંપૂર્ણ સ્પષ્ટ શબ્દમાં કીધું હતું કે જ્યાં સુધી અલ્પેશ કથિરિયા બહાર નહીં આવે ત્યાં સુધી હું મુખ્ય કન્વીનર તરીકે રહીશ, અને જ્યાં સુધી અલ્પેશ કથિરિયા બહાર નહીં આવે ત્યાં લગીને હું પાસની સંપૂર્ણ તરીકે જવાબદારી નિભાવીશ. મતલબમાં એવું નથી લાગી રહ્યું કે મતલબમાં આ લોકસભાની ચૂંટણી 2019ને લઈને ભારતીય જનતા પાર્ટી રાજકીય લાભ લેવા માંગે છે. નિકુંજ, જે પ્રકારે આપણે હાર્દિક માટે કોઈ એક શબ્દ પણ ઉચ્ચારતો હતો ત્યારે પાટીદારો રસ્તા ઉપર આપણને ઉતરી આવતા દેખાતા હતા, પરંતુ જ્યારથી પાસનું કોંગ્રેસીકરણ થયું છે ત્યારથી હવે લોકો જે છે તે પાસમાં પણ વધારે દેખાતા નથી, એવું સુરતની અંદર પણ આપણને જોવા મળે છે. પાસનું કોંગ્રેસીકરણ તો થયું નથી, કારણ કે જ્યાં સુધી મુખ્ય લીડર અત્યારે અલ્પેશ કથિરિયા જેલમાં છે અને તે કોઈ પણ રાજકીય પાર્ટીમાં નથી, ત્યાં સુધી પાસનું કોઈ પણ રાજકીયકરણ થયું નથી. અમુક જાવાવાળા ગીતા પટેલ છે, હાર્દિક પટેલ, તે કોંગ્રેસને પોતાનો જે આગળનો ભવિષ્ય છે તેનું સુધારી લીધું છે, પરંતુ જ્યાં સુધી અલ્પેશ કથિરિયાની જેલ મુક્તિ નહીં થાય અને જ્યાં સુધી શહીદોને અને પાટીદાર ઉપરથી કેસ જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી અલ્પેશ કથિરિયા કે કોઈ પાસનું કોંગ્રેસીકરણ અત્યારે જ્યાં સુધી તમામ તમારા મુદ્દાઓ જે છે તે હાર્દિક પટેલ પણ કહેતો હતો, પણ હજી સુધી એ જે મુદ્દાઓ છે એ તો જે તમને ન્યાય મળ્યો નથી, છતાં હાર્દિક પટેલ ગયો છે. તો તમે હાર્દિક પટેલના સમર્થનમાં છો કે નહીં? હાર્દિક પટેલના સમર્થનમાં છીએ. તે પોતાની પર્સનલ લાઈફને લઈને કોંગ્રેસમાં ગયો છે. તે તેની બાંયધરી નેતા તો પાસ આંદોલનના કારણે થયો છે નિકુંજ, અને તમે પોતે આ અમરનાથ ઉપવાસ પર તમે અને ધાર્મિક બંને બેઠા હતા, તો હવે આ મુદ્દો તો સ્વાભાવિક રીતે ચર્ચામાં આવવાનો જ છે. આ ચર્ચામાં આવવા છો ને, કંઈક અંશે હાર્દિકે પણ ખોટું કર્યું જ છે. તે બાબતે લઈને જો અલ્પેશ કથિરિયા જેલમુક્ત થયા હોત, બાદમાં કોંગ્રેસમાં જોડાવો તો બહુ સારું હોત. અચ્છા, તો આજે ખોટું થયું છે નિકુંજ, તો એના કારણે અત્યારે જે સભાઓની અંદર હોબાળો થઈ રહ્યો છે તે પણ યોગ્ય લાગી રહ્યો છે, કારણ કે જો આ પ્રકારે ના થાય તો હાર્દિક સુધી તમારો અવાજ ના પહોંચી શકે. તે આ જે સભામાં હોબાળો થયો છે તે યોગ્ય નથી. આ ભારતીય જનતા પાર્ટીના ઇશારે મુખ્યત્વે 100% અમારી પાસે સબૂત છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે થયું છે. કેવી રીતના સબૂતો? સબૂત છે એ આવનાર દિવસોમાં સુરત પાસ કરીને ધાર્મિક માલવ્ય જાહેર કરશે. તો અત્યારે જે રીતે થોડે ઘણા અંશે તો પાસના કાર્યકર્તાઓ પણ એવું માની રહ્યા છે કે હાર્દિક પટેલ જે કોંગ્રેસમાં જોડાયા છે તે તેમણે ખોટું કર્યું છે, પરંતુ જે અત્યારે હોબાળાઓ થઈ રહ્યા છે એ યોગ્ય નથી અને આ પ્રકારના હોબાળાઓને વખોડવા જોઈએ. પરંતુ સમગ્ર પાસનું અત્યાર સુધીનું જો આંદોલન જોઈએ તો અત્યારે પણ પાસના ખૂબ જ ઓછા કાર્યકર્તાઓ એકત્રિત થયા છે અને તેમને પણ એવું લાગે છે કે જે પ્રકારે કોંગ્રેસમાં હાર્દિક ગયો છે ત્યારબાદ આંદોલન જે છે તે લગભગ ખૂબ જ મંદ ગતિએ થઈ ગયું છે, કોઈ એનો અવાજ નથી ઉઠાવતા. બીજી તરફ અલ્પેશ કથિરિયા પણ જેલમાં છે, એટલે પાસની જે વાત છે તે પાસ અત્યારે ખૂબ જ નબળું થઈ ગયું એવું દેખાઈ રહ્યું છે, અને બીજી તરફ પાસમાં પણ હાર્દિક પટેલનો થોડે ઘણે અંશે વિરોધ જે છે તે દેખાય છે.